ખ્યાતિ હોસ્પિટલ કાંડનો એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના બજાણા ગામના પરિવારજનોએ હોસ્પિટલના 3 ડોક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી। આરોપ છે કે બજાણા ગામના ગણપતભાઈએ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું। બાદમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થઈ ગયું, જેથી મૃતકના પત્નીએ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જો કે ઓપરેશન બાદ વૃદ્ધની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સે હાથ ખંખેર્યા અને તેઓને અન્ય હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું, જેથી પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ ગયા। સિવિલ હોસ્પિટલ ડોક્ટરે સારવાર યોગ્ય ન થઈ હોવાનું રિપોર્ટના આધારે પરિવારને કહ્યું હતું। તે સમયે પરિવારજનોએ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરી। ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે। જેમ જેમ આ સમાચાર ગામે ગામ પહોંચી રહ્યા છે, તેમ તેમ આ હોસ્પિટલમાં સારવાર કરાવી હોય અને બાદમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના સ્વજનો સામે આવી રહ્યા છે। ડોક્ટર્સની સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે। જે તે સમયે ઘટના બની હતી, પણ ફરિયાદ હવે નોંધાઈ રહી છે, જ્યારે આ હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર્સની કરતૂતો સામે આવી રહી છે।